જય મેલડીમાં. કડીના મેલડીમાંનો ઇતિહાસ. જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ગામના શ્રી મેલડીમાંના ઇતિહાસ વિશે. મિત્રો, આ કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે. તે સમયે આ કડી શહેરમાં વડોદરાના ગાયકવાડોનું શાસન હતું. ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડ હતા. તે મલ્હારરાવ ગાયકવાડનો સ્વભાવ ખૂબ જ ક્રોધી અને નાસ્તિક હતો. તેને શિકાર કરવાનો ખૂબ જ શોખ હતો. એક દિવસે મલ્હારરાવ તેના સિપાહીઓને લઈને શિકાર કરવા ગયો હતો. રસ્તામાં તે રાજાને તરસ લાગી. ત્યાં એને જાસલપુરમાં એક વાવ જોઈ. તે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા. તે દેવી પૂજકોએ મેલડીમાંની સ્થાપના તે વાવમાં કરી હતી. મલ્હારરાવ જ્યારે આ વાવમાં પાણી પીવા માટે ઉતર્યો ત્યારે તેણે જોયું કે વાવમાં તો આરસપહાણના ખૂબ જ કિંમતી પથ્થરો હતા. પાણી પીતા પીતા આ રાજાએ વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરોનું વાવમાં શું કામ છે? આના કરતાં તો હું કાલે જ મજૂરોને બોલાવી આ પથ્થરો લઈ જઉં અને તેનાથી હું મારો એક સુંદર મહેલ બનાવડાવું. બીજા દિવસે રાજા મજૂરોને લઈને આ વાવના પથ્થરો લેવા માટે આવે છે અને ત્યાં આ વાત જાહેર કરે છે કે આ વાવને હવે તોડવાની છે. આ વાત સાંભળીને ત્યાં રહેતા દેવી પૂજકના છાપરામાંથી એક ડોશીમા બહાર આવે છે. આ ડોશીમાનું નામ હતું હીરુ ડોશી. તેમણે ડોશીમાએ તેમના મનોમન શ્રી મેલડીમાંને એમ કહેવા લાગ્યા કે જો આ મલ્હારરાવ રાજાએ વાવને તોડી કાઢીને તો અમે એમ સમજીશું કે અમે આ વાવમાં મેલડીમાંને નહીં કોઈ મડું બેસાડ્યું હતું. નહીં તો કડીનો રાજા જીવતો શેનો રહે? જો અમારા દેખતા તને કોઈ ઉખાડી નાખે ને તો તને કોઈ વાદીએ માગી લીધી હોય તેમ જાણવું. જો તું જાગતી હોય તો તું પરમાણ દેજે માં. જ્યાં ડોશીમાં આટલું બોલ્યા ત્યાં તો બાજુમાં 7 વર્ષની છોકરીને મેલડીમાં ધૂણવા આવ્યા અને બોલ્યા કે અરે લૂંટવા દે વાવને, લૂંટવા દે મલ્હારરાવને પથ્થરો. ભલે બંધાવે કડીનો મહેલ, પણ જો એનો મહેલ 7 વાર પાડું ને તો માનજે કે હું મેલડી બોલી હતી અને મલ્હારરાવના મહેલના આંગરે પાંગરે નાગણી થઈને બેસીશ અને 52 ગજની મારી ધજા ફરકાવું ને તો માનજે કે હું મેલડી બોલી હતી. ત્યાં તો રાજા મલ્હારરાવે આ પથ્થરોને બળદગાડામાં ભરીને ચાલતો થયો ને ત્યાં તેના બળદગાડા ભાંગી ગયા. હજુ તો પણ એણે હાથી મંગાવીને લઈ જવા માટે નીકળ્યા. પણ આ તો માં મેલડી માની વાવ એટલે મેલડી કરે એવું કોઈ ના કરે. ત્યાં તો હાથીઓ જાસલપુરની બહાર એક ટેકરી ઉપર પહોંચ્યા. ત્યાં મેલડીમાંએ એક પાડાનું રૂપ લીધું અને એ હાથીઓની સામે પાડાના રૂપમાં લડવા લાગ્યા. પાડાનું આવું રૂપ જોઈને હાથીઓએ પથ્થરો નીચે મૂકતા અને સૂંઢ ઊંચી કરતા એ પાડાની સાથે લડવા લાગ્યા. પણ આ તો ઉગતાની મેલડીમાં. તેમણે બધા જ હાથીઓને તે ટેકરીથી નીચે પાડી નાખ્યા અને અત્યારે પણ આ ટેકરીને હાથીઓ ટીંબો કહેવામાં આવે છે. માં મેલડીએ વિચાર કરે છે કે મલ્હારરાવને પહેલાં મહેલ બાંધવા દઉં, પછી કરામત કરું, જેથી તે મલ્હારરાવ પણ જાણે કે મેલડી કોણ છે. આ બાજુ મલ્હારરાવે બીજા ગાડા મોકલીને બીજા પથ્થરોને પણ કડી લાવવામાં આવ્યા અને
રાજા મલ્હારરાવે મહેલ બનાવ્યો અને જેવો મહેલ બનાવ્યો એટલે મા મેલડીએ નજર કરીને આ 7 માળનો મહેલ પડી ગયો. પાછો રાજાએ 2-3 મહિના પછી મહેલ બનાવ્યો અને મહેલ પાછો પડી ગયો. આ રીતે 7 વાર મહેલ પડી ગયો. પછી મેલડી માએ વિચાર કર્યો કે હવે આ મલ્હારરાવના સપને જઈને વાત કરું. ત્યારે રાત્રે મલ્હારરાવના સપનામાં મેલડીમાં આવ્યા અને બોલ્યા કે મૂકી દે મારી વાવના પથ્થરો, નહીં તો તું ક્યાંય ગોત્યો નહીં જડે. મલ્હારરાવ બોલ્યો કે તું કોણ છે? મેલડીમાં બોલ્યા કે હું મેલડી છું. મલ્હારરાવ બોલ્યો કે તું મેલડી હોય તો શું કરી લેવાની છે? મેલડીમાં બોલ્યા કે તો તું બાંધી લે મહેલ, હું પણ જોઉં છું તેમાં કોણ રહે છે. હું કે તું. સવારે રાજા જાગ્યો પણ તેના અહંકારમાં તેણે કંઈ ધ્યાનમાં ન લીધું. ફરીથી તેણે 7 માળનો મહેલ બનાવડાવ્યો. તેમાં રહેવા માટે મુહૂર્ત જોડાવા માટે જ્યોતિષોને બોલાવે છે. આ જ્યોતિષોએ ચોપડા ફેદ્યા પણ કંઈ જવાબ ના મળ્યો. પછી જ્યોતિષો બોલ્યા કે આ અમારું કામ નથી. આવું સાંભળીને રાજાએ આ બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા. પછી એક સિપાહી બોલ્યો કે મેં સાંભળ્યું છે કે માતાજીના ભૂવા ધૂણે અને બોલે તો માનવું કે સાચું છે. તો રાજા બોલ્યો કે બોલાવો ભૂવાને. ત્યાં અનેક ગામડામાંથી 151 ભૂવાઓ તેડાવ્યા અને દાખલા વગાડ્યા ને ભૂવા ધૂણ્યા. એટલે મલ્હારરાવ કહે છે કે બોલ, તારી માતા સાચી તો મારા મહેલનું મુહૂર્ત જુઓ. પણ ભૂવા મુહૂર્ત આપી શકતા નથી કારણ કે તેમને મેલડીમાં આડ આવે છે. મલ્હારરાવે આ બધા ભૂવાઓને જેલમાં પૂરી દીધા અને રોજ સવારે એ બધા ભૂવાઓને મરચાનો ધુમાડો આપતો હતો અને કહેતો હતો કે તમારી માતાજીને ગુગળના ધૂપ ના હોય પણ મરચાના ધુમાડા હોય. અને બધા ભૂવાઓને સાંકળની માર મારે છે અને બોલે છે કે તમારી માતા ક્યાં ગઈ? એટલામાં ભૂવા બોલ્યા કે આજે ભલે અમને રંજાડ્યા પણ તું મેલડીને ઓળખતો નથી. એટલે મલ્હારરાવ બોલ્યો અરે તારી મેલડી શું કરી લેશે મારું? ત્યાં એક ભુવાજી કહે છે કે દેરુઆ ગામમાં એક જીવણ રબારી નામના ભુવાજી રહે છે જે એક દેવી પૂજકની વિહત મેલડી માને પૂજે છે. એટલે રાજા મલ્હારરાવ આ ભુવાને તેડાવે છે. મલ્હારરાવ આ જીવણ ભુવાને 3.5 મણ તેલના તાવામાં બેસીને તેલમાંથી રૂપિયાના સિક્કા નીકાળવાનું કહે છે. જીવણ ભુવા તો વિહત મેલડીમાંનું નામ લઈને તેલના તાવામાં બેસી ગયા અને ખોબા ભરી ભરીને તે ઉકળતા તેલને પીવા લાગ્યા અને નહાવા લાગ્યા. એટલે મલ્હારરાવ બોલ્યો કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુ જાણતો લાગે છે. એટલામાં જીવણ ભુવા ધૂણીને બોલ્યા કે મલ્હારરાવ, હું વિહત મેલડી બોલું છું, હવે તો તું માન. એટલે મલ્હારરાવ બોલ્યો કે ના, હું એમ નથી માનવાનો, તું મને કંઈક નિશાની આપ. એટલે વિહત મેલડીમાં બોલ્યા કે તો બોલ, શું નિશાની જોઈએ છે તારે? મલ્હારરાવ એવું બોલે છે કે મેં મારા મહેલના 7મે માળ શું વસ્તુ મૂકી છે એ બોલે તો માનું. એટલે માં બોલ્યા કે તો સાંભળ. મલ્હારરાવ 7મા માળે એક માટલામાં કોળું રાખ્યું છે. મલ્હારરાવ કહે છે કે એમ હું ના માનું. એ માટલામાંથી કોળું માટલું ફોડ્યા વગર કાઢી આપો તો હું માનું કે તું મેલડી સાચી બોલે છે. પછી તો જીવણ ભુવાએ માટલામાંથી કોળું જેમ સાપ પકડીને કાઢે એમ જ માટલું ફોડ્યા વગર જ
બહાર કાઢે છે. આવું જોઈને મલ્હારરાવ સમજી ગયો અને માતાજીને કગરવા લાગ્યો કે માડી, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરો. હે માં, તમે જે મોતે મને મારો તે મોતે હું મરવા તૈયાર છું. પણ માં એક વચન આપો. એટલે માં બોલ્યા કે બોલ, તારે શું વચન જોઈએ છે? એટલે મલ્હારરાવ બોલ્યો કે મને કોઈ દીકરા નથી, એટલે મને દીકરા આપો તો હું માનું કે મને માં મળી હતી. માં બોલ્યા કે જા, આજથી 9 મહિને તારા ઘરે 2 દીકરા જન્મે તો માનજે કે માં વિહત મેલડી બોલ્યા હતા. અને આજ પછી તું આ મહેલમાં નહીં રહી શકે, કારણ કે મેં એક હીરુ ડોશીને વચન આપ્યું હતું કે આ મહેલમાં હું રહીશ. આજથી હું અહીંયા કડીના કાંગડાવાળી કહેવાઈશ. આમ માં મેલડીએ મલ્હારરાવને માફ કરી દીધો અને મલ્હારરાવ મહેલ છોડીને ત્યાંથી જતો રહ્યો. અને આ મહેલના 7મે માળ માં વિહત મેલડીનું સ્થાપન થયું. તો મિત્રો, આમ કડીમાં બેસેલા શ્રી વિહત મેલડીમાંનો ઇતિહાસ છે. મિત્રો, આવી જ સત્ય હકીકતો જાણવા માટે અમારી ચેનલ દીપોરામ ભુવાજી તેર સાથે જોડાયેલા રહો. જય માતાજી.